મિત્રો બુટ ભવાની વિસ્તારમાં જુઓ તમે અત્યારે સુરતમાં કેટલું પાણી ભરાણું છે. જો ફોર વ્હીલર ડૂબી ગઈ છે અને કડ સુધી પાણી ભરાઈ ગયું છે. તમારે કેટલું ત્યાં પાણી રૂમે કરી ગયું ખાલી કરવાનું જેમ છો ને? એક માળ બુડી ગયો આપણો. શું વાત કરો છો? તો ઓલી બાજુથી આ બાજુ ઉજાવે એમ? ઓલી બાજુથી આ બાજુ. મિત્રો અમારા સુરતમાં અહીંયા વરસાદને લીધે અફરાતફરી મચી ગઈ છે અને 4-5 દુકાને આપણે આટા મારી લીધા. દૂધે મળતું નથી ભાઈ અને દૂધની ગાડીઓ બંધ થઈ ગઈ છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આશા છે કે બધા મજામાં જ હશો. તો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે બધાને. જય માતાજી એન્ડ જય દ્વારકાધીશ. તો મિત્રો આજનો બ્લોગ કંઈક અલગ રહેવાનો છે, વરસાદને લગતો રહેવાનો છે. અને સુરતમાં અમારે બુટ ભવાની વિસ્તારમાં કેટલું પાણી ભરાઈ ગયું છે એ હું તમને આ બ્લોગમાં તમને બતાવવાનો છું. તો કન્ટિન્યુ બના રહેજો બ્લોગમાં. અને તમારે ત્યાં કેવો વરસાદ છે કેવો નહીં જરાક કોમેન્ટ કરજો. હાલો તો આપણે જઈએ, હવે બતાવું હું તમને બધું. મિત્રો હું તમને આજનું સુરતનું દ્રશ્ય બતાવું, તમે જોઈ શકો છો. આમ જો મિત્રો બુટ ભવાની વિસ્તારમાં જુઓ તમે અત્યારે સુરતમાં કેટલું પાણી ભરાણું છે. જો ફોર વ્હીલર ડૂબી ગઈ છે અને કડ સુધી પાણી ભરાઈ ગયું છે. તમે જોઈ શકો છો. આ બધા લોકો અત્યારે જોવા નીકળ્યા છે. અત્યારે વરસાદ ઘડીક થાંભી ગયો છે. છેલ્લા કાલ હાનનો એક ધારો વરસાદ આવતો હતો તો તમે જોઈ શકો છો. હવે આની ઉપરથી અંદાજ આપણે લગાવીએ કાંઈ કે ઉપરવાળો કુદરત જો વિફરે તો શું કરી શકે. આગળ જો આ ગાડી ટુ વ્હીલ કેટલી ડૂબી જાય છે. જો ભાઈ બિચારા દોરીને જાય છે. અને ભાઈ બહુ ગંભીર પરિસ્થિતિ અત્યારે ઉદ્ભવેલી છે સુરતની અંદર. સુરત ઉપર અત્યારે ભગવાન કુદરત છે ને કોપાયમાન છો એવું લાગે છે. આ જો તમે જોઈ શકો છો. તોય થોડીક મેર કરી ઘડીક રાહત આપી છે, ઘડીક રહી ગયો છે. હવે સાંજ સુધી આમનામ રહી જાય ને તો ભાઈ આ પાણી બધું ઉતરી જાય, નકર આમાં પરિસ્થિતિ બહુ ગંભીર છે. કાંઈ ખબર નહીં શું થાય. જો તમને હું ખટારો બતાવું, સામે ખટારો કેટલો બુડી ગયેલો છે. જો ખટારાના ટાયર આખા બુડી જશે તો એવી પરિસ્થિતિ છે ભાઈ અત્યારે આ સુરતમાં. એવી ગંભીર પરિસ્થિતિ છે. તો આવું છે ભાઈ. તમારે અહીંયા કેવો વરસાદ છે જરા કોમેન્ટ કરો. અને તમે ક્યાં ગામથી છો એ કોમેન્ટ કરો. ને તમારે અહીંયા વરસાદ છે કે નથી એ પણ કોમેન્ટ કરજો. અને ભાઈ જો આ બધી આ પરિસ્થિતિ જોઈને તો આપણને એમ લાગે કે ભાઈ આ દરિયો છે. દરિયામાં જાણે પાણી ભર્યું હોય ને એ રીતે પાણી ભર્યું છે. જળ બંબાકાર થઈ ગયો છે સુરતમાં. બહાટીને બાકા ઝીકી મેઘરાજાની તાબડતોડ એન્ટ્રી પડી ગઈ છે ભાઈ. બહુ અતિ ભારે ગંભીર પરિસ્થિતિ અત્યારે ઉદ્ભવેલી છે. જો જ્યાં તમે નજર નાખો ને ત્યાં નકરું પાણી જ ભર્યું છે. તમને એમ લાગે કે આ ડેમ છે કે પછી શું છે એમ. આપણને એમ લાગે દરિયો જ છે એમ. તો એવું છે, કાંઈ વાંધો નહીં. હારો બનાવી રહ્યો. અમારા વિક્રમભાઈ અત્યારે અહીંયા પાણી જોવા આવી ગયા છે. કેટલો વરસાદ છે, કેટલું પાણી ભરાઈ ગયું છે. જો આ વિનુભાઈ, તમારે કેટલું ત્યાં પાણી રૂમે કરી ગયો ખાલી કરવાનું જેમ છો ને? એક માળ બુડી ગયો આપણો. શું વાત કરો છો? તો ઓલી બાજુથી આ બાજુ ઉજાવે એમ? ઓલી બાજુથી આ બાજુ. એવું છે ભાઈ. બહુ ભયંકર છે વરસાદ. આ જો ભાઈ આવ્યો છે આપણે પાણી જોવા. એને અહીંયા એવી પરિસ્થિતિ છે. શું છે વિક્રમ, કેટલું પાણી ભરાણું? આપણે એટલું બધું નથી નહીં. એ ભાઈ આમ રહે છે થોડાક કુસાણવાળા વિસ્તારમાં. આવડા વિના પાણી રહે છે ને ત્યાં તો ભાઈ એક માળ ડૂબી ગયો છે. હવે ત્યાં અત્યારે જવાય એવી પરિસ્થિતિ નથી. તો કાંઈ વાંધો નહીં, બને રહ્યો. હાલો વિડીયો. મિત્રો અમારા સુરતમાં અહીંયા વરસાદને લીધે અફરાતફરી મચી ગઈ છે અને 4-5 દુકાને આપણે આટા મારી લીધા. દૂધે મળતું નથી ભાઈ અને દૂધની ગાડીઓ બંધ થઈ ગઈ છે. એવું છે ભાઈ. તો તમે અત્યારે માણસો બધા અફરાતફરી મચી ગઈ છે. હવે આપણે અહીંયા પૂછીએ દૂધ છે કે નથી. તો મિત્રો ન્યાય અત્યારે આપણને કાંઈ દૂધ મળ્યું નહીં. 4-5 ઠેકાણે આપણે પૂછ્યું. બુટ ભવાની વિસ્તારમાં ક્યાંય દૂધે નથી મળતું ભાઈ. અત્યારે વરસાદના કારણે પાણી બધે ભરાઈ ગયું એટલે વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે અને ફૂલ અફરાતફરી મચી ગઈ છે. તમે જોઈ શકો છો.
આ વરસાદના કારણે માણસો કંઈક દૂધ લેવાને કંઈક પાણી જોવાની એમ બધા જાય છે. અત્યારે થોડોક વરસાદ બંધ થયો છે એટલે એવું છે ભાઈ. તો હવે સુરતમાં અત્યારે છે ને બહુ ગંભીર પરિસ્થિતિ છે. તો મિત્રો ઘડીક વરસાદ રહ્યો હતો અને આપણે ગયા હતા બુટ ભવાની મંદિરે. તમે જોયું જે કડ સુધી પાણી ભરાઈ ગયું, ખટારાના ટાયર સુધી બુડી ગયું, એની ઉપર વધારે થોડુંક હતું. 4 વ્હીલ ડૂબી ગઈ. પછી લોકો એને બધા મદદ કરતા હતા ને લોકોને રેસ્ક્યુ કરવાનું કામ ચાલુ હતું. એ રીતનું મેં તમને વિડીયો આ બતાવ્યો અને એને થઈ છે પછી અડધી કલાક. પાછું વાતાવરણ જો કેવું થઈ ગયું, કાળું ડિબાંગ જેવું થઈ ગયું ને હમણાં પાછું ચાલુ થઈ જાય ભાઈ. એટલે લાગે છે આ કુદરત શું વિચારે છે ને શું ધારી છે કુદરતે એ કાંઈ ખબર પડતી નથી. બાટીને બધાના કાળજા આદર ચડાવી દે એવો વરસાદ છે. ઓ ભાઈ સુરતમાં અત્યારે ફૂલ વરસાદ છે, ફૂલ બાકાજી કયો. હવે આ વરસાદ કેટલો આવશે ને એ કાંઈ ખબર પડતી નથી. આમાં ઓલા અમારા સંબંધી છે વિનુભાઈ, એનું તો આપણે બુટ ભવાનીના ઓલી બાજુ એ રહેતા હતા. તો આ ગીતાનગર જે આવ્યું ને એને હામા કાંઠે, તો એ ત્યાં રહેતા હતા. તો ત્યાં એનો પેલા માળ સુધી તો પાણી સડી ગયું. એ ત્યાંથી અહીંયા વહી આવ્યા આ બાજુ અંજનીમાં એનો છોકરો ની રહી ને વિક્રમ ને ત્યાં વહી આવ્યા. આમ જો વીજળી કેવી થાય છે, હજી બાટી જ વરસાદ આવવાનો છે. હજી તો કાળું ભમર જેવું જ છે વાતાવરણ. આમ જો અને આપણે હરદેવ અહીંયા ઊભો છે. જો કેમ એટલે હમણાં વીજળી થતી હતી તો શું થતું હતું? બીતો તો ખરો, ખોટું બોલમાં જોજે હમણાં થાય, બીક લાગશે. તો એવું છે. શું કે છો? તારી માં તો હમણાં બીતી હતી. હા એ હબ દીવે. સારું હાલો તો ભાઈ. બસ આજના વિડીયોમાં આટલું. આશા છે કે વિડીયો તમને પસંદ આવ્યો હોય છે અને વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો ત્યારે મળી એક નવા વિડીયો સાથે, એક નવા અંદાજ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.